બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત એક પેડ માં કે નામ કાર્યક્રમ કરવામાં આવ્યો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના આહવાન મુજબ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ફ્લેગશિપ કાર્યક્રમ પૈકી એક કાર્યક્રમ પણ મનરેગા છે। મનરેગા યોજનામાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ફ્લેગશિપ કાર્યક્રમ પૈકી એક કાર્યક્રમ આ પણ છે। મનરેગા યોજનામાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે। આ કાર્યક્રમ લોકોની ભાગીદારી વધારે જોવા મળે તે માટે તેમજ જમીનનું ધોવાણ અટકાવવા, રણને આગળ વધતા અટકાવવા અને દુષ્કાળ પ્રતિરોધક તરીકે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે। તેમજ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત 22 ઓગસ્ટ 2024 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં 80 કરોડ વૃક્ષ વાવી અને માર્ચ 2025 સુધીમાં 140 કરોડ વૃક્ષ વાવેતર કરવાનું સુનિશ્ચિત કરવામાં આવે છે। ધરતી માતાના રક્ષણ, પર્યાવરણના સંરક્ષણ માટે વનીકરણના કામો કરવા ખૂબ જરૂરી છે। આ કાર્યક્રમના અનુસંધાને કાંકરેજ તાલુકાની તમામ ગ્રામ પંચાયતમાં આ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં મનરેગા યોજનાના મદદનીશ તાલુકા પ્રોગ્રામ ઓફિસર મનુભા જાદવ, ટેકનિકલ આસિસ્ટન્ટ મહેન્દ્રભાઈ સેભર, એકાઉન્ટર શ્રી મહેન્દ્રભાઈ ગોસ્વામી, કોમ્પ્યુટર ઓપરેટર હરેશભાઈ ઠાકોર, ગ્રામ રોજગાર સેવક શ્રી વિપુલભાઈ દેસાઈ તેમજ અન્ય કર્મચારીશ્રીઓ તેમજ મનરેગા શ્રમિકો પણ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર, કાંકરેજ, બનાસકાંઠા।